શિયાળામાં પાલક ખૂબ સારા પ્રમાણમાં અને તાજી મળે છે, તો આજે આપણે પાલકની જેવી એક રેસીપી બનાવશું. હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવશું આલુ પાલક પરાઠા રોટલી જોડે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો શરૂ કરીએ. આલુ પાલક બનાવવા માટે 2 બંચ પાલક, 2 ટમાટર, 3 ડુંગળી, 2-3 બટાકા, 4-5 કળી લસણ અને કટકો આદું લેવા. સૌથી પહેલાં પાલકના પાન કાઢી અને તેને 2 થી 3 વાર પાણીથી સારી રીતે ધોઈ લેવા, જેથી કરીને તેમાં માટી કે ડસ્ટ હોય તો તે દૂર થઈ જાય. તો મેં બધા પાલકના પાનને આ રીતે ધોઈ અને એક પ્લેટમાં લઈ લીધા છે. હવે આ પાનને બોઇલ કરવાના છે. રોજ નવી રેસીપી જોવા માટે ફેસબુકમાં રશ્મિ પોમલ કિચનને ફોલો કરજો. ફેસબુકમાં તમને રોજ નવી પોસ્ટ અને રેસીપી રિલેટેડ ઘણી બધી માહિતી મળી રહેશે. હવે ગેસ ઓન કરી પાલકને બોઇલ કરી લઈએ. તે માટે એક પેનમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી પાલકના પાન એડ કરી અને તેને ઢાંકી મીડિયમ આંચ પર બોઇલ કરી લઈએ. પાલક બોઇલ થાય ત્યાં સુધી બીજા મસાલા રેડી કરી દઈએ. તે માટે ડુંગળી, લસણ અને આદુને આ રીતે સ્કિન દૂર કરી અને તેને આપણે ગ્રેટ કરી લઈશું. મેં અહીં તેને ગ્રેટ કર્યું છે. જો તમે ઈચ્છો તો તેને ફાઇન ચોપ કરી શકો અથવા મિક્સર જારમાં તેની પેસ્ટ બનાવી શકો. હવે સૌથી પહેલાં બોઇલ કરવા મૂકેલી પાલકને ચેક કરી લઈએ તો તે બોઇલ થઈ ગઈ છે. ગેસ ઓફ કરી દઈએ અને પાલકને ઠંડી થવા મૂકી દઈએ. બટાકાને મેં આ રીતે પીસીસમાં કટ કરી દીધા છે. હવે ડુંગળી, લસણ અને આદુને આ રીતે છીણી લઈએ. ટમાટરને પણ છીણી લઈએ. ટમાટર આમાં લેવા ઓપ્શનલ છે. જો તમને પસંદ ના હોય તો તમે ટમાટર સ્કીપ કરી શકો છો. તો બધી સામગ્રીને આ રીતે મેં છીણી અને એક પ્લેટમાં લઈ લીધા છે. લસણનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધુ કે ઓછું કરી શકો. હવે બોઇલ થયેલી પાલક ઠંડી થઈ ગઈ છે, તો તેને એક પ્લેટમાં લઈ લઈએ, જેથી કરીને તેમાંથી વધારાનું પાણી દૂર થઈ જાય. ગેસ ઓન કરી એક પેનમાં 2 ચમચા જેટલું ઓઇલ એડ કરી અને તેમાં કટ કરેલા બટાકાને સૌથી પહેલાં મીડિયમ આંચ પર ફ્રાય કરી લઈએ. વચ્ચે આ રીતે હલાવતા રહી તેને ફ્રાય કરી લઈએ. પાલકની પ્યુરી બનાવી રેડી કરી દઈએ. આ બટાકા હવે ફ્રાય થવા આવ્યા છે. તે ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે તેને એક અલગ પ્લેટમાં લઈ લઈએ. તો બટાકાને સારી રીતે ચેક કરી લેવા કે તેમાં કચાશ ના રહી જાય. હવે તે જ પેનમાં સૌથી પહેલાં આદુ અને લસણની પેસ્ટ એડ કરી દેવી અને તેને હલાવી સાંતળી લેવી. ત્યારબાદ તેમાં ક્રશ કરેલી ડુંગળી એડ કરી દેવી અને તેને હલાવી તેને ધીમી આંચ પર રોસ્ટ થવા દેવી. તેનો કલર લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને રોસ્ટ કરી લેવી. તો 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે. ત્યારબાદ તેમાં ક્રશ કરેલ ટમાટર એડ કરી દેવા અને તેને મિક્સ કરી થોડીવાર કૂક થવા દેવું. હવે તેમાં કેટલાક બેઝિક મસાલા એડ કરીએ. 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1 સ્પૂન લાલ મરચું પાવડર, 1 સ્પૂન ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ મુજબ એડ કરી તેને મિક્સ કરી સાંતળી લઈએ. ત્યારબાદ તેમાં 1 સ્પૂન ગરમ મસાલો એડ કરી તેને મિક્સ કરી 2 મિનિટ કૂક થવા દઈએ. ત્યારબાદ તેમાં તૈયાર કરેલ પાલકની પ્યુરી એડ કરી દઈએ. મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને તેમાં લઈ લઈએ. તેને મિક્સ કરી હલાવી 2-3 મિનિટ કૂક થવા દઈએ. ત્યારબાદ તેમાં ફ્રાય કરેલા બટેકા એડ કરી અને તેને મિક્સ કરી ફરી 2 મિનિટ કૂક થવા દઈએ. ત્યારબાદ ગેસ ઓફ કરી દઈએ. તો તૈયાર છે આલુ પાલકની આ સબ્જી સર્વ કરી તેના પર બટર અથવા ઘી મૂકી અને તેને રોટલી અથવા પરાઠા જોડે એન્જોય કરી શકાય. રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરજો. આવજો.